જો આજે તમને બે જાદુ હું બતાવું. અહીંયા હું એકલી જ છું, કોઈ બીજું છે નહીં, એટલે એને હું કશું કહી શકું એમ નથી કે આમ કરો એમ. પણ હું જ તમને કહું. જો આ જમણી સાઈડ છે, જમણી સાઈડમાં 1 છે, પછી 2, પછી 3 અને પછી 4. જમણી સાઈડમાં 1થી ધીમે ધીમે 4 આવે છે. માત્ર એક જ બટન ફેરવવાનું અને આ જમણી સાઈડમાં 1થી 4 છે એને બદલે ડાબી સાઈડમાં 1થી 4 કરી દેવાના. તો કઈ રીતે થાય તમે કોઈને આ ઉખાણું પૂછજો, પણ હું અહીંયા તમને કહી દઉં છું કઈ રીતે કરવાનું એ. તો જુઓ, એક જ બટન ખસેડવાનું છે અને દિશા આખી ફેરવી દેવાની છે. જુઓ, આ બીજા નંબરનું બટન ખસેડવાનું અને અહીંયા મૂકી દેવાનું. તો જુઓ, જમણી સાઈડમાં 1 હતું અને ડાબી સાઈડમાં 4 હતા, એને બદલે ડાબી સાઈડમાં 1 થઈ ગયું અને જમણી સાઈડમાં 4 થઈ ગયા. જોયું? 1 2 3 4. બરાબર ને? તો યાદ રાખજો બરાબર આ જાદુ. ચાલો આપણે હવે બીજું જાદુ જોઈએ. જુઓ, મારી પાસે અહીંયા આગળ 5 બટન, બંને સાઈડમાં 5 થાય છે. જો બરાબર સરવાળો 5 થાય છે. આમ ગણો તો પણ 5 થાય છે, આમ ગણો તો પણ 5 થાય છે. હવે એક પણ બટન ઉમેર્યા વિના તમે આડો અને ઊભો સરવાળો 7 કરી દો. શરત એ કે એક પણ બટન ઉમેરવાનું નથી અને ઊભી લાઈનમાં અને આડી લાઈનમાં સરવાળો 7 થવો જોઈએ. અત્યારે 5 છે ઊભો આડો સરવાળો, હવે 7 કરવાનો છે. તો જુઓ, એ પણ હું તમને સમજાવી દઉં કઈ રીતે કરવો. તમે તમારા દોસ્તોની વચ્ચે આ જાદુ મૂકજો, કોઈને નહીં આવડે 7 કરતા. બરાબર? જો બરાબર સમજજો. ચારેય દિશામાંથી એક બટન વચ્ચે લઈ લેવાનું અને હવે કરો સરવાળો. આડો કરો તો પણ 7 થયો, 5 6 અને 7, અને ઊભો કરો તો પણ 7 થયો. આ વચ્ચે 5, આ 6 અને 7. બોલો, થઈ ગયો ને? મજા આવે એવું છે ને? તમારા બાળકોની પાસે આવી રીતે આ જાદુ મૂકજો તો એ લોકોને પણ મજા આવશે. તો આવું કંઈક નવું જાદુ લઈને ફરી પાછા આપણે મળશું. આવજો.